બિલકુલ નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેને લઈને આજે મારા કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની સમીક્ષાઓ કરવાના છીએ। સાથે સાથે નવસારીમાં તમે જુઓ કે લોકો અઢળક પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે। વર્ષોથી ભાજપનું શાસન છે, તમામ રૂપિયા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યા। ભાજપ છે એ વહીવટ એક તો કરતા નથી આવડતું, બીજું કે ભાજપના નેતાઓને એટલો અહંકાર છે કે પ્રજા અમને મત આપ્યા વગર ક્યાં જશે। એ અહંકાર પ્રજાને અત્યારે પરેશાન કરી રહ્યો છે। ચારે બાજુ તમે જો ડિમોલેશન કર્યું છે તો એનો સદુપયોગ નથી કર્યું। રિંગ રોડો છે, રિંગ રોડ હજી શરૂ એટલે એની વ્યવસ્થા નથી કરી। પાણી 45 દિવસે આવતા હોય, જળ અને સંસાધન મંત્રી જો માન્ય CR પાટીલજી અને એમના વિસ્તારમાં જો 45 દિવસ પાણી હોય, શું હાલત છે? કોને આપણે પાણી પહોંચાડ્યું? એટલે કહેવાનો મતલબ એ છે કે નવસારીનો જે વિકાસ થવો જોઈએ એની જગ્યાએ વિકાસ નથી થયો। પ્રજા ઉપર ઉલટાના ટેક્સ નાખે છે। મહાનગરપાલિકા બની, ભલે હજી નથી વધાર્યું, મેં જાણ્યું ત્યાં સુધી હમણાં જ ભાજપ વાળા એમાં વેરા ટેક્સ વધારવાના છે, ચૂંટણી પછી લગભગ ઓલમોસ્ટ ડબલ કરવાના છે। અહીંયા કોઈ સુવિધા તો મળતી નથી। તમે જુઓ નવસારીમાં રોડ રસ્તા સારા નથી, ગટર વ્યવસ્થાઓની, પાણીની મોંઘવારી ચરમસીમાએ છે। બસોમાં કોઈ મહિલાઓને કે કોઈને ફ્રી નથી મળતું। એટલે હું નવસારીની જનતાને પણ વિનંતી કરવા માંગીશ આજે કે તમારી પાસે એક મજબૂત વિકલ્પ આવી રહ્યો છે, મોકો આવી રહ્યો છે। તમે અત્યાર સુધી ભાજપની સિસ્ટમનો ભોગ પણ બન્યા છો। તમે જુઓ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર આવી, 300 યુનિટ વીજળી ફ્રી, તો ભાજપે બીજા રાજ્યોમાં 300 યુનિટ વીજળી ફ્રી આપવી પડી। જો તમે નવસારીમાં પણ મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવશો તો વિવિધ સુવિધાઓ તો મળશે જ, ભ્રષ્ટાચાર ફ્રી મહાનગરપાલિકા બનશે। સાથે સાથે 5 વર્ષમાં તમારું જે નાણાં હશે એનો સદુપયોગ કરવામાં આવશે અને તમને એવી સુવિધાઓ આપવામાં આવશે કે જે અત્યાર સુધી ગુજરાતવાસીઓ જોઈ પણ નહીં હોય। એ દિલ્હી અને પંજાબનો તમે જોઈ શકો છો। તમે આજે પંજાબમાં જુઓ, 87% પરિણામો આમ આદમી પાર્ટીમાં જીતી છે 3 વર્ષની સરકારમાં। એટલા સારા કામો, ત્યાં વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, ત્યાં સ્કૂલો બની રહી છે, 43,000 કિલોમીટરના સારા રોડ રસ્તા બની રહ્યા છે અને એવા રોડ રસ્તા કે 20 વર્ષ સુધી તૂટવાના નથી। તમે જો ડ્રગ્સ ફ્રી પંજાબ બની રહ્યું છે। તમે મોટા પ્રમાણમાં જુઓ, નશા મુક્ત અભિયાન ચલાવીને જે બાળકો હતા, છોકરા યુવાનો હતા, એને નશામાંથી મુક્ત કરીને એને નોકરીઓમાં લગાડી દેવામાં આવે છે। 56,000 નોકરીઓ સરકારી વિધાઉટ 1 રૂપિયાની લાંચ કે પેપર લીક વગર ત્યાં સરકારી નોકરી આપવામાં આવી છે પંજાબમાં 3 વર્ષમાં। થઈ શકે? ન થઈ શકે એવું કરીને બતાવ્યું છે ને એટલા માટે જે 87% પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ચૂંટી છે। ગુજરાતની નવસારીની જનતાને પણ વિનંતી કરું છું કે તમે આ લોકો લોભ, લાલચ, જાતિવાદ, પ્રાંતવાદ, ધર્મવાદ બધું નાખશે, પણ એમાંથી પર ઉઠીને કામની રાજનીતિને પસંદ કરજો એવી મારી વિનંતી છે। બિલકુલ આજે ચૂંટણીને લઈને સમીક્ષાઓ છે। જે લોકો અમારા ઉમેદવારો ની પણ અમે પ્રોસેસ 15 દિવસમાં શરૂ થવાની છે। અમે એક સ્ટેટ અને ઝોનની ટીમો અમે ડિક્લેર કરવાના છીએ અને એ સ્ટેટની ઝોનની ટીમો છે એ મારા પછી આ 3 દિવસની મારી વિઝિટ છે નવસારી, વલસાડ, ઉમરગામ, સુરતમાં। એ વિઝિટ કર્યા પછી હું બીજા ઝોનમાં જઈશ। પછી 15 દિવસ પછી ઝોન વાઇઝ જે અમારા સભ્યો હશે, નિરીક્ષકો, એ લોકો ઉમેદવારોની પસંદગીઓને પણ પ્રક્રિયા હાથ ધરવાના છે। એટલે આગામી ચૂંટણીઓમાં જે સારા સારા વ્યક્તિઓ છે જેને પણ કામની રાજનીતિમાં રસ છે એને જોડવાનું પણ અભિયાન અમે ચલાવવાના છીએ। એટલે ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે તૈયારી કરી રહી છે।